કેમ છો મિત્રો? જય માતાજી। આજે તો સવારમાં પહોંચી ગયા મામાના ઘરે। વસંતીબેનને ગીતનું સોંગનું રેકોર્ડિંગ કરવા માટે જવાનું હતું। તો તમે જોઈ શકો છો, આ છે મારું મામાનું ઘર ને આ છે મારા દાદીમાં, જે મારા મમ્મીને માં। અને આ તમે જોઈ શકો છો, જે સામે છે તે છે વસંતીબેનના પપ્પા ને આ છે એમનું ઘર અને આ છે વસંતીબેન। તો ત્યાં અમે ચા બીજી પીને નીકળી ગયા ઘરેથી, સોકડ ગામથી કાપરા ગામે વસંતીબેનનું રેકોર્ડિંગ કરાવવા, જે બંસરી સ્ટુડિયોમાં મુકેશભાઈ જોડે, મુકેશભાઈ પંચાલ જોડે। તો ત્યાં અમે પહોંચી ગયા બંસરી સ્ટુડિયોમાં। તો મુકેશભાઈ થોડા બહાર જાયેલા હતા, તો થોડા બહાર ઊભા રહ્યા, થોડો વસંતીબેનનો વિડીયો બનાવ્યો અને ત્યારે પછી મુકેશભાઈ આવ્યા અને સ્ટુડિયો ખોલ્યો એટલે ત્યાં વસંતીબેનનું જે સોંગ ગાવાનું હતું એ વસંતીબેન સોંગ લખતા હતા। અને થોડી વારમાં હવે જે સોંગનું વસંતીબેનને ગીત ગાવાનું છે એનું પાયલોટિંગ કરશે, જે તમે જુઓ આ વિડીયોમાં। તો પછી વસંતીબેનના બહુ સરસ મજાના બે લગ્ન સોંગ દેશી આવી રહ્યા છે। એમાં એક સોંગ આવશે બંસરી સ્ટુડિયો ચેનલમાં અને એક આવશે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં। તો મિત્રો, જેવો વસંતીબેનને જે પહેલાં લાડુઆવાળા સોંગમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો તો વસંતીબેનને આ બંને સોંગમાં પણ સપોર્ટ કરજો। અને જેવો ઇન્સ્ટાગ્રામમાં વસંતીબેનને સપોર્ટ કરો છો એવો ને એવો યુટ્યુબમાં પણ આ બેનને તમે સપોર્ટ કરજો। અને એના પછી અમે સોંગ રેકોર્ડિંગ કરાવીને સ્ટુડિયોથી નીકળી ગયા। તો વસંતીબેનને કરવો તો નાસ્તો, તો ત્યાં પછી અમે ડીસા આવીને વસંતીબેનને મંચુરિયનનો નાસ્તો કર્યો અને પાછા ઘરે આવી ગયા। અને મિત્રો, આવો નવો સપોર્ટ કરજો। જય માતાજી।